જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ફરી પાછા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઈએ છીએ. જે બાકી રહી ગયા છે એ પોઈન્ટ તમને હું બતાવીશ. મિયાવાકી ફોરેસ્ટ, ડાયનો પાર્ક, નર્મદા ડેમ, લેઝર શો, યુનિટી ગ્લો ગાર્ડન બધાની મુલાકાત અમે લેવાના છીએ. તો તમને હું ડિટેલમાં બધાની માહિતી આપીશ. તો તમે જોતા રહ્યો વિડીયો. સૌથી પહેલું આ છે મિયાવાકી ફોરેસ્ટ. એ ડૉક્ટર મિયાવાકી ના નામ ઉપરથી એ પડેલું છે. જાપાનના વનસ્પતિ શાસ્ત્રી છે અને જાપાનની ટેકનિકથી એણે આખું આ ગાઢ જંગલ ઝડપથી કેવી રીતે ઉગી નીકળે એ બતાવ્યું છે. એ આપણને થિયેટરમાં એની ડોક્યુમેન્ટરી બતાવે છે. આજે તમને હું બતાવું છું એ અમે ડોક્યુમેન્ટરી જોઈએ છીએ. તો પર્યાવરણને ખૂબ લાભ થાય એવી ડોક્યુમેન્ટરી છે. એની ટિકિટ સાવ મિનિમમ છે, 50 રૂપિયા મોટાઓની અને બાળકોની છે 30 રૂપિયા. એનો આ ટેકનિકનો મેઇન હેતુ છે કે જે પહેલાં 30 થી 35 વર્ષ અમુક ઝાડને અને વનસ્પતિને ઉગતા લાગતા એ હવે 3 થી 4 વર્ષમાં ઉગી નીકળે એવી બધી ટેકનિક આ ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવી છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. જુઓ તમે. આ જગ્યાએ જોઈ અને પછી અમારે ડાયનો પાર્ક અને સરદાર સરોવર ડેમ જોવા જવાનું છે. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, કોમેન્ટમાં લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. હું સાથે સાથે કુકિંગ જર્ની પણ ક્યારેક ક્યારેક બતાવું છું, તો એના પણ મને અભિપ્રાય આપજો. શું જોવું છે, તમારે કઈ કઈ વસ્તુ જોવી છે મને જરૂર કહેજો. હા, હવે ડાયનો ટ્રેલ ચાલુ થયું છે. આ ડાયનો પાર્ક છે. આ ડેમની સાવ નજીક છે અને એની ટિકિટ છે માત્ર 30 રૂપિયા અને છોકરાઓની છે 20 રૂપિયા. રાજા સોરસ પ્રકારના ડાયનાસોર છે અને આનો ટાઈમિંગ છે 9 થી 5. અને આ ડાયનાસોરના અવશેષો નર્મદા નદીના પ્રદેશમાંથી મળી આવ્યા હતા. ડાયનાસોરના મોડેલ સાઉન્ડ ઇફેક્ટ સાથે મૂકેલા છે. ડાયનાસોરની સાઉન્ડ ઇફેક્ટ એટલી સરસ છે કે બાળકોને તો મજા જ આવશે, પણ આપણને મોટાઓને પણ બહુ મજા આવે એવી સાઉન્ડ ઇફેક્ટ છે. તો એ પણ જરૂર જોવા જાજો. અને ડેમને બે નજીક નજીક જ છે એટલે એક સાથે તમારે બે સ્થળની મુલાકાત લેવાઈ જશે. આ એસઓયુનો 3જો એપિસોડ છે. પહેલા અને બીજા એપિસોડની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં તમે જોઈ લેજો. આખો પાર્ક જ છે. ખૂબ બધી વનસ્પતિ, ઝાડ, પાન છે એટલે જોવાની એ બહુ મજા આવશે. આ છે સરદાર સરોવર ડેમ. સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા લોખંડી પુરુષ જે કહેવાય છે, એનું સ્ટેચ્યુ પણ ત્યાં નાનું એવું મૂકેલું છે. અને ડેમનો નજારો તો અદ્ભુત લાગ્યો અમને. જુઓ. આ છે જો સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું. અને અહીંથી પછી અમારે લેઝર શોમાં જવાનું છે. તો અમે ત્યાં પહોંચી ગયા. શો ચાલુ થાય એ પહેલાં નાનું એવું પરેડ જેવું હોય છે. અને તમે ત્યાં જેટલા વહેલા પહોંચી જાઓ એટલું તમને બેસવાની સરસ આગળ જગ્યા મળી જાય. એ 30 મિનિટનો શો છે. 6:45 સ્ટાર્ટ થાય છે. એટલે અમે તો 6 વાગે ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં સાઈડમાં બધા જે સ્ટોલ દેખાય છે, કાફે એરિયા છે, ફૂડ સ્ટોલ છે, આઈસ્ક્રીમ પાર્લર છે, એ પણ તમને બહુ મજા આવશે. અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની લાઈફ જર્ની લાઇટિંગ અને સાઉન્ડ સાથે બતાવવામાં આવશે.
સ્ટેચ્યુનું નિર્માણની પ્રોસેસ પણ આખી આ પ્રોજેક્શન મેપિંગ શોમાં બતાવવામાં આવશે. આ હિસ્ટોરિકલ પ્લેસ છોકરાઓને તો ખાસ બતાવવું જોઈએ, કારણ કે આમાં ઘણું બધું જાણવા જેવું છે. ટાઈમસર તમે વહેલા ન પહોંચો તો જોવાની ન મજા આવે. આ પછી પૂરું થયું પછી અમે આ ગ્લો ગાર્ડન, યુનિટી ગ્લો ગાર્ડનમાં પહોંચી ગયા અને એનો બેસ્ટ ટાઈમ જોવાનો 8 થી 10 રાત્રે છે. આમ તો આખો દિવસ ખુલ્લું હોય છે, પણ આ લાઇટિંગની જ મજા છે. ત્યાંની ટિકિટ છે 100 રૂપિયા અને બાળકોની છે 50 રૂપિયા. એક આખું અલગ થીમ પાર્ક બનાવેલું છે. નર્મદા રિવરમાં જેવું સનસેટ થાય પછી અહીંયા સીધી લાઇટો ચાલુ થાય છે, એટલે આ રાત્રે જ જોવાની વધારે મજા આવશે. આ રિફ્લેક્શન લાઇટો છે બધી પડે છે, અસંખ્ય પાછળ જે રિફ્લેક્સ દેખાય છે લાઇટોનું એ નર્મદા ડેમનું છે. બહુ સુંદર મજાનો નજારો છે. આ લાઈફ ટાઈમની બ્યુટીફુલ મેમરી છે. આ ડાન્સિંગ ફ્લોર બાળકો માટે આમ તો બનાવવામાં આવેલો છે, ડિફરન્ટ કલરની એમાં લાઇટો છે, પણ કિડ્સની સાથે મોટા પણ સંગીત અને ગીતના તાલે ત્યાં ઝૂમી ઉઠે છે. જુઓ આ નજારો બહુ અમને મજા આવી જોવાની, અને બાળકો તો એટલા ખુશખુશાલ થઈને નાચતા હતા બધાય. આ અલગ જ આખો ડાન્સિંગ ફ્લોર છે. બધી જગ્યાએ LED લાઇટ લગાવેલી છે, કલરફુલ અને અલગ અલગ થીમ ઉપર બધું બનાવેલું છે. આ અમારો છેલ્લો પોઈન્ટ છે. પછી જેવા આપણે બહાર નીકળીએ એટલે એ લોકોની SOUની બસ ઇલેક્ટ્રિક આપણને મળી જ જાય, અને જે શ્રેષ્ઠ ભારત ભુવન જ્યાંથી સવારે અમે બેઠા હતા ત્યાં આપણને ઉતારી દે. પછી આપણી જ્યાં હોટેલ કે રિસોર્ટ કે હોય ત્યાં આપણે આપણી રીતે પહોંચી જવાનું હોય. તો અમે આ પતાવી અને પછી એ બસ હશે એમાં બેસી જાશું. અને અમે BRGમાં ઉતર્યા હતા. એ પહેલા એપિસોડમાં મેં બધું બતાવેલું હતું તમને, એના ફોટાને. એ બહુ જ સરસ છે, એકદમ મિનિમમ એનું ભાડું છે, બધી ફેસિલિટી છે, અને એનું નામ જ બજેટ હોટલ છે. તમારે કોઈને વધારે માહિતી જોતી હોય તો કોમેન્ટમાં લખજો, હું તમને બધી માહિતી આપીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ તો અચૂક કરજો. બરાબર? તમે મારો વિડીયો જોવો છો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જેને નવા સબસ્ક્રાઈબ જોડાણા છે એ બધાને દિલથી થેન્ક યુ. ચાલો મળીએ ફરી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.